મહેમાન ઘરે વાટે જ બેઠા છે, જલ્દી ઘરે પોગું જાવ. એ પત્રી પછી નિરાતે વાતો કે ભાઈ કેમ? અરે એ ભાઈ ઘરે મહેમાન આવ્યા છે, મારા માહાની આવેલા છે, વાટે બેઠા છે, જમાડવાના છે. એ ગુજુભાઈ ઈ 2-5 મિનિટમાં કઈ ફેર નહીં પડી જાય. અરે હું 2-5 મિનિટ થાળી આપી દીધી, ખાલી ઘરે પોગું એટલી જ વાર. લાડવા આપવાના છે. એ ગુજુભાઈ લાવો એકાદો લાડવો. હું એકાદો લાડવો મારા માહા હાટું પેચલ લાવેલો છું. 5 લાડવા તો એને જ જોવે, અમારે તો ખાવાના નથી. પછી વાત એમ એ ગુજુભાઈ આપણે છે ને પૈસાની કમાવાની તક છે આપણે આગળ. પછી બધું પછી ક્યારે લાડવાની ગેમ છે. આ તે પણ લઈ આય. હા છે ને, હા તો મારા માહાના છે. વાહ 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 વાહ. અમે ગમે એ વસ્તુ લાવી તો કે હાલો, ગમે કાકને લાવી તો કે હાલો ગેમ છે, હાલો આમ છે. તારે વસ્તુ દેવી ન જોવે ને, તું હું લેવા દે ભાઈ. એ ગુજુભાઈ એમ ન લે, હાલો આપણે ફટાફટ એક ગેમ છે આપણે આગળ. ના ઓ પત્રી, હવે મારા માહા પછી છે ને તીલની તપેલી છે, તને ખબર છે? એ ભાઈ અમારે બધા તીનની તપેલી જોઈ હો ભાઈ. એ પત્રી પછી પછી કાંઈ નહીં, અમારી વસ્તુ તો સાસ લાવ્યો તો ખબર ને ગજુભાઈ, ગમે એવો થોડું માટલું લાવ્યો તો હા એ તો કહી દેવાનું જ બનતા હતા, વાર લાગતી તેને કઈ. એ પત્રી શું પત્રી? કાંઈ પત્રી ને હો ભાઈ. કેટલી વાર લાગશે? વાર અડધી કલાક જેવું થાય. હે પત્રી તો હાવ રેવા દે હો ભાઈ. કાંક 5-10 મિનિટ કીધી હોત ને તોય હું માની જાત. અડધી કલાક એ તો કહી દેવાનું ગજુભાઈ, એવા વરસાદ ફૂલ આવો એમ કહી દેવાનું. કાળા તડકામાં વરસાદ? એ તો ખોટું બોલવામાં તમે માસ્ટર છો ભાઈ. આ તો એ તો ખોટું બોલું જ પત્રી, હું પકડાઈ ન જાઉં, બધાને ખબર પડે ક્યાં સાંટાઈ ન થાય, વરસાદ જ નથી. એ પણ કહી દેવાનું, લાડવાજી નહોતા બન્યા. એ ભાઈ આમાં ટાઈમ નો કઢાય ગજુભાઈ, ફટકે હાલો. પણ ગેમ શું છે? અહીંયા કેમ પણ? હા હવે ગેમ તો હારી છે પણ પત્રી. હા પત્રી હાલો હાલ ચાલો. ધીરા દાદા આંબાનું ખામણું ગોળવાનું કઈ ક્યાં છે કે રસોઈ બની જાય ને પછી આંબાનું ખામણું ગોળી નાખજે. આવે ત્યાં ખામણું છે ને ચોખ્ખું કરી નાખું, નકર રાયડું પાડશે પાછા. લે ધીરજદા વૈયા વાળીએ છીએ. હા હે ખબરી, હું તને એમ કહું છું કે તું માર વગરનો બગડતો નથી જાતો. હે ધીરજદા મારવો શું કરવા? એમ નહીં, આ તને ખામણું ગોળવાનું કીધું તું, હજી તે ખામણું તો ગોળ્યું નથી. આ ક્યારેય ગોળીશ? એ ધીરા દાદા મારે કઈ એક કામ થોડું છે? આ ઢોરના બધા વાહેદા કર્યા, રસોઈ કરી અને પછી આ ખામણું ગોળવા બેઠો છું. પણ કામ તો કરવું પડે ને. અને આવું એ મારતા નહીં આનથી ખામણું ગોળાય તો મને થોડી ધીરા દાદા ખબર પડે. એ દાંતડી આમ જો, આમ અવાવી જોવે, આમ કરી આમ 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 કરવાનું ભાઈ. એ ધીરજદા હા હવે પોરો ખાવ વાડીએ લાવ્યો ને તમારો મગજ બેગ તપી ગયો છે. એ મારો મગજ નીચે તપી ગયો. હું ના કેટલું કામ કરીને આવ્યો, કેટલા શેઢા ગોળીને આવ્યો. હા ધીરજદા ટાઢા પડો. અને હું છે ને રસોઈ બનાવીને જે બેઠો હતો ત્યાં તમે આવ્યા. હવે ટાઢા પડો ત્યાં હું તમારે આટલું લીંબુ શરબત બનાવતો હું, બરાબર? એ હા સાચી વાત છે. આમ ખબરી પાછો કામ નો તો પાછો છે જ તી. લા ખબરી હવે કેટલી વાર લાગે છે લીંબુ શરબત લાવતા? લાવ ને લાવું શું પણ ધીરજદા કેટલી વાર લાગે એમ કહું. એ લ્યો ટાઢા પડો. એ ખબરી આ તું લીંબુ શરબત લાવ્યો કે? હા લીંબુ શરબત જ છે. અરે ખારું પાણી છે. પણ ધીરા દાદા લીંબુ પૂરા થઈ ગયા ને એટલે. અરે પણ તો મોરસ તો નખાય કે નહીં? ધીરા દાદા મોરસ છે ને મગાવવાની થતી ત્યારે મને એ યાદ ન રહ્યું તમારે કે ગામમાં પાછા આવો ત્યારે લીંબુ મોરસ લેતા આવજો. મીઠું પહેલા નખાઈ ગયું હતું, પછી હું કહું મીઠા વાળું પાણી પાઈ દઉં. એ ખબરી એકર તો મારો મગજ એટલો તપતો જાય છે. હવે એક કામ કર, હા ખાવાનું હું બનાવ્યું એ કહી દે. એ ધીરા દાદા આ જમવામાં તમે રાજી થઈ જાવ ને એવી આઈટમ બનાવી છે. એમ? હા હું બનાવ્યું એમ કે? ગરમા ગરમ કઢી ને ખીચડી. એ કઢીને ખીચડી હાઈ ખવાય, અત્યારે ખવાય? તો ધીરા દાદા હું ક્યાં તમને ના પાડું છું, પૈસા હોય તો લાવો, લાડવા લઈ આવું. હા અરે પૈસા તો છે જ તે. તો એક કામ કરવી, આ કઢીને ખીચડી હાજી ખાવું
અત્યારે આપણે લાડવા ખાવા વયા જઈએ બે. એટલે ન્યા જ ખાતા આવા હા હાલો તો રણછોડભાઈ ની દુકાને લાડવા જ ખાતા હા પૈસા છે હાલ. હાલો હા. આવો આવો પથુભાઈ. ગાંડા હવ. નવરો જ લાગે આવતું. વાહ નવરો હતો ને હું તો પેન્ટિંગ શીખી જાવ એટલે ચિત્ર દોરું છું જોવો ને. એ અત્યારે પેન્ટિંગ મૂકી દે, હાલ મારે તારું કામ છે. એ પથુભાઈ મારું શું કામ પડ્યું? એ હાલ ને ભાઈ અત્યારે. એ પણ કામ કાંઈ હોય તો કયો ને, હજી મારે હજી ખાવાનું બાકી છે. ગાંડા તું છે ને પછી ખાઈ લેજે, અત્યારે મારી હારે હાલ તું ખાલી. એ પથુભાઈ કામમાં હોય ઈ તમ તારે કયો હું કામ છે એટલે હું તમારી ફટાફટ આવી જાઉં. મારી વાત સાંભળ ગાંડા, તારે છે ને ખાલી અહીંયા બેહવાનું છે. એ પથુભાઈ ગાંડો બેહવા આવે પણ મફત નો બેહવા આવો, પૈસા થાય. એલા ભાઈ મારી વાડીએ છે ને ટ્રેક્ટર વાળો આવે છે, પાટિયું હાંકવાટું, તો તારે છે ને ટ્રેક્ટર માટે બેહવાનું છે. તારો વજન રહ્યો ને હું એટલે. વાહ પથુભાઈ વાહ, વજન તો તમારે છે, તમારા પાટિયા પર નો બેસો, મને હું કામ બોલાવા આવ્યા? ગાંડા મને છે ને ભાન પડે, હું છે ને એક બાજુ બેહવાનું છું તો ટ્રેક્ટર વાળી બાજુથી ઉલ્લે નહીં, એટલે બે બાજુ છે આપણે બે હરખા વજન વાળા થાય ને એટલે હલકું પાટિયું હાલી જાય. વાહ પથુભાઈ વાહ, તમને હે ને મારું કામ પડ્યું કે ને એટલે ગાંડો એમનામ નો આવે, પૈસા થાય બોલો. એ ગાંડા હવે બેઠવાના પૈસા હોતા હશે ભલા માણા. હા તો કાંઈ વાંધો ને, હાલો પૈસા નો જો ને તો મને ખવડાવી દેજો બસ ને. એમ કઈક લેખે લાગે એવી વાત કરે તને ખવડાવી દઈશું. કાંઈ વાંધો નહીં પથુભાઈ, તમને હું ખાવામાં મોંઘો પડે, સારી હોટલમાં ખવડાવવાનું બરોબર ને? અરે હારી હોટલમાં ખવડાવું પછી કઈ. હા તો વાંધો નહીં, તો મારે નથી ખાવું બરોબર ને, તમારે હારી આવું. હાલ ખબર તને કાંઈ ખબર જ નથી પડતી કે બપોરે કોઈ કઠિન ખીચડી ન બનાવાય. એ ધીરજદા હવે તમે કીધું તો છે હાંજે ખાઈ લેશું અને ન્યા જઈને ખાલી લાડવા નહીં હો, સમોસા ખવડાવવાના. લે એ પથુભાઈ આમ કેમ કર ભાઈયા? એ જો ધીરા દાદા, આજ મારા ગાંડાને કામ પડ્યું એના લઈને મારે વાડીએ જાઉં છું. હવે ગાંડાનું તમારે શું કામ ભાઈ? હવે ધીરા દાદા તમારી વાત સાચી છે, ગાંડાનું કામ ન હોય પણ મારે છે ને વાડીએ પાટિયું હાંકવાનું છે, તેમાં વજન વાળો માણસ જોઈને તે ગાંડાને લઈને જાઉં છું. પણ તમે તો શું લા પણ હું એક બાજુ બેહું તો ટ્રેક્ટર ઊંચું ન થઈ જાય એટલે બે બાજુ હરખા વજન વાળા થઈ જાય ને. ઈ બરોબર છે, હાચી વાત છે. એ મફત નથી જાતો વાપસ હોટલમાં જમવા લઈ જવાનું છે એટલે ને કે ગાંડો કઈ કોઈનું મફત કામ ન કરે. તમે ક્યાં વિપડા? હે એ લાડવા ખાવા લાડવા ખાવા. એ લાડવા ખાવા? હા પથુભાઈ હું કહું ટ્રેક્ટર વાળાને ઘડીક ના પાડજો, આપણે પેલા લાડવા ખાઈએ બે. ગાંડા હું તને પછી જમાડવાનો છું ને, ટ્રેક્ટર વાળો વાડીએ આવી ગયેલો છે, આપણી રાહે છે ઈ. પથુભાઈ પેલા લાડવા ખાઈ લ્યો કે નહીં તો વજન વધે કે નહીં, અને પછી પાટિયા પર બેહવી એટલે ગમે એવા ઢેપા હોય ને ભાંગી જાય. બોલો લ્યો. હા ગાંડા વાત તો તારી સાચી છે હો. હા, તો પેલા લાડવા ખાવી. હાલો ક્યાં લાડવા ખાવ? શ્રીમતમાં જવાનું છે ક્યાંય? એ કોઈ બાપા ગાંડા હું કોઈ શ્રીમતમાં ખાવ છું? એ લાડવા હોય ઠેક તો કોકના પાણીવાળમાં જાતા છો. એ પાણીવાળો હું નથી ખાતો. એ ખબરી કે ને એ લગન નથી, પાણીવળ નથી કે શ્રીમત નથી, વેચતા ખાવાના છે હહોના પૈસે. ઠેક એવું છે? મારા પૈસા તો પથુભાઈ તમારે દેવા પડશે હો. હા ભાઈ આ દઈ દે. ચાલો હાલો તો ખાઈ આવી પેલા. હા હાલો હાલો. બરોબર ને કીધું ભાઈ? હા બરોબર, પણ હું શું કહું પત્રી, આ ગેમ રમવા વાળા આવશે કે નહીં એટલે ઈ લાડવા અટશે, આમથી આમ ફેરવશે, સુંદાય નો જાય એમ કે છે, હળવા હાથે પકડે. હા ભાઈ હવે એમાં હું બળતરા કરવી હવે? આ બળતરાની વાત છે પત્રી, મારા માહા ઘરે વાટે બેઠા લાડવાની, સમજો? હા અરે તમ તારે જીતી જાવું ને બરોબર, તો લાડવા હું કાજુ કતરી દઈ આવજો. એટલે જીતી જાવું તો? અરે જીતશું જ તને. એ ગજુભાઈ આ છે ને કોઈ નો જીતી શકે, કોઈ એટલે કોઈ નહીં. એમ તો મને તારી ઉપર વિશ્વાસ છે પત્રી, પણ હવે પછી કેટલીક વાર હોય. હાલો હાલો હાલો, નવી ગેમ લાડવાની નવી ગેમ. હાલો હાલો હાલો, ગેમ જીતો ને લાડવા લઈ ગયા. વાહ ભાઈ વાહ. જો જો એ પત્રી નથી ધરતો કરવો. ગજુભાઈ તમારે અમતા વેચવાના તો હોય કે ને, મારા ભાગનો એક આવવાની હું લઈ લઉં એમ. એ ગાંડા આ વેચવા નથી હો ભાઈ, તો નવી ગેમ લાવ્યો. નવી કેમ? એ ગાંડા જો 9 ખાના છે અને 6 લાડવા છે, ગમે એટલા લાડવા ગમે ત્યાં મૂકો, આમ ત્રણ નો થવા જોવે, આમ ત્રણ નો થવા જોવે, આમ ત્રણ નો થવા જોવે, એકે બાજુ 3 લાડવા ભેગા નો થવા જોવે. હા હા એ નો થાય. એ ખબરી આપણે બે એક એક લાડવો ખાઈ જઈએ એટલે ક્યાંથી ત્રણ થવાના? હા હા એ ખાવાના નથી, ગેમ છે ગેમ. હા તો આમાં જીતવાનું હું? જીતવાનું હું? લાડવા તમારા. એમ? હા પથુભાઈ પૈસા વાળી ગેમ હશે એની કરતા હાલો ને લાડવા તો આપણે ખાવા જવાનું છે ને, ના જ દુકાન જઈને ખાઈ બે. એ ગાંડા પૈસા વાળી ગેમ છે, પણ આમ જોવો હારો તો 100 રૂપિયા આપવાના, નકર નહીં. જીતો એટલે લાડવા તમારા હોય નહીં દેવાના. એ ધીરા દાદા આ છે લ્યો ફાયદા જેવું, પૈસા જ નથી દેવાના. નકર તમને બધાને શું થાય કે આ લોકો છેતરવાના ધંધા કર્યા એમ, પણ એવું નથી. આ વખતે બિલકુલ એવું નથી. તમે ગમે એમ લાડવા ઊંધા સીતા કરો, લાઈનમાં 3 ન થવા જોવે. હા હા અરે તો જ પૈસા દેવાના ને. હા એ ગાંડા તું રહેવા દે. એ
તું રહેવા દે ગાંડા. મારે રમવું છે મારે પેલા પેલા મેં કીધું ને તું રહેવા દે એટલે તો રહેવા દેવાનું પછી. એ ભાઈ ગાંડાનો ચાન્સ પેલા પતરી ગાંડાને શું છે કઈ ખબર નથી પડતી પેલા ઘાયે 100 રૂપિયા જીતી જાવી એ ગાંડા રહેવા દે ને યાર. પેલા મારો વારો મેં કીધું કે નહીં ગજુભાઈ પેલા હું રમું કે નહીં હા હા તું રમી લે તમ તારે. હા બસ એમ નાનો મુનો રે ને પતરી તને કાંઈ ખબર ન પડે ને જો આમે 3 નો થવા જોઈએ આમ 3 નો થવા જોઈએ ને આમે 3 નો થવા જોઈએ ને આમે નો થવા જોઈએ ગાંડા તું હા, રહેવા દે ને. હવે ઘડીક મગજ ધોવાડાવા દે ને મારો મગજ કારક કામ કરે હો પાછો પણ તું રહેવા દે એમ કહું. એ તું ઘડીક બોલ મને એલા એ હવે જો આમ 3 ક્યાં નહીં ખાલી જો આમ 3 ક્યાં અહીંયા ખાલી જો આમ 3 ઈ ખાલી બરોબર જો આમે ખાલી અને આમે ખાલી અને આમે ખાલી એ લાડો ઉપાડો હાલો હાલો. હા બસ મીકી જો બા પેલા વાત તો સાંભળો એ આ બધું ખોટું હતું મારા માહા છે ને ઘરે વાટે બેઠા તમારા મહા વાટે અમારે ટ્રેક્ટર વાળો પતુભાઈ હાલો ફેંકી ના જઈને ખાઈ લે હાલો. આપણે છે ને હવે દુકાને જઈને ખાઈ લેવું હાય એ પત્રી આમ કેમ છું એ ગજુભાઈ આ ગાંડાએ તો મને ગેમ શીખવાડી હતી. હે